નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 ભૂમ્યા માતા કી જય. ધન્યવાદ. આપણા સંતોએ આપણને ઊંડાણપૂર્વકનું ખૂબ સુંદર જ્ઞાન પીરસ્યું. માનવ જીવનને કેવી રીતે આપણે સાર્થક કરવું. અને જુઓ, શ્રીમદ ભાગવત દશાવતારની કથામાં રામચંદ્ર અવતારમાં 10 અવતારનું વર્ણન છે. એમાં રામ ભગવાનના આદર્શો, એનું માનવ જીવન એ બતાવ્યું છે. અને સતી સીતાએ નારી ધર્મ વિશે બતાવ્યું છે કે નારી ધર્મ કેવો આદર્શ હોવો જોઈએ. અરે અરે. અને આપણા સદગુરુદેવ હંસદેવજી મહારાજે પણ અમૃતવાણીમાં કહ્યું છે, મનુષ્ય દેહે પામ્યા તો ક્યાં ભયા, ન જાણ્યા મુક્તિના ભેદ, માણેક મોટા તો ક્યાં ભયા, જેના અંતરના પડ્યા છે. વાહ વાહ. મનુષ્ય દેહી તો દુર્લભ હૈ, નહીં આવે વારંવાર, પાત્ર પીછાણી પરિભ્રમ પૂજ્ય, તો હોય કુળનો નિસ્તાર. મનુષ્ય જન્મની સાર્થકતા એ માનવ જીવન પામ્યા છતાં હરિભજન જે કરતા નથી, હોય પાસ ઘણું છતાંય સત્કર્મમાં જે વાપરતા નથી, શાસ્ત્રો સંતો અને ગુરુઓના વચન જે કાને ધરતા નથી, કહે છે શાંતિદાસ, ઈ પથ્થર સમાય માનવી કદી ભવસિંગ ઉતરતા નથી. વાહ વાહ વાહ. એક જ વિચારો અંતરે, એક જ વિચારો અંતરે સાથ કશું લાવ્યા નથી. ખાલી હાથ આવ્યા, ખાલી હાથ જવાના છે. એ કોના છોરું, કોના વાછરું, કોના માઈને બાપ, અંતકાળે જાઉં જીવને એકલું, સાથે પુણ્ય ને પાપ. એક જ વિચારો અંતરે સાથ કશું લાવ્યા નથી. ખાલી હાથ આવ્યા, ખાલી હાથ જવાના. નિજ ધર્મ છોડીને જે, નિજ ધર્મ છોડીને જીવે જે, જગતમાં તેઓ કદી ફાવ્યા નથી. સત્કર્મના બીજ જેણે જીવનમાં કદી વાવ્યા નથી. અરે 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 સત્કર્મના બીજ જેને જીવનમાં કદી વાવ્યા નથી, કહે છે શાંતિદાસ, આ દુનિયામાં તેઓ કદી ફાવ્યા નથી. અરે સ્નેહી સગાના સંગમાં ભૂલી ગયો તું જગદીશને, સ્નેહી સગાના સંગમાં ભૂલી ગયો તું જગદીશને, જન્મ્યો હતો જે કુકેથી, ઈ જનેતાનોય તું ના થયો. દોરી તૂટશે આયુષની, દોરી તૂટશે આયુષની, પછી પાપમાં ડૂબી ગયો. કહે છે શાંતિદાસ, તું જેવો જન્મ્યો હતો એવો અંત સમયે તું ના રહ્યો. વાહ વાહ. ત્યાગી બનો મનથી, બીજું ત્યાગવાનું કંઈ નથી. ત્યાગી બનો મનથી, બીજું ત્યાગવાનું કંઈ નથી. સાવધ રહો જીવનભર, સાવધ રહો જીવનભર, બીજું સાધવાનું કંઈ નથી. પ્રેમી બનો પ્રભુના, અરે પ્રેમી બનો પ્રભુના, બીજું કંઈ પામવાનું નથી. કહે છે ગુરુ રામદાસ બાપુ, ગુરુની કૃપા મેળવ્યા વિના બીજું કંઈ મેળવવાનું નથી. વાહ વાહ વાહ. સજનો, મતિ બગાડે એ સંપત્તિ શા કામની, મતિ બગાડે એ સંપત્તિ શા કામની, ગતિ બગાડે એ પ્રગતિ શા કામની. ખૂબ સુરત છે આ જિંદગી, અરે ખૂબ સુરત છે આ જિંદગી, અણમોલ જિંદગી. વ્યર્થ વહી જાય એનું કંઈ નહીં,
વસ્તુ ખોવાય એની થાય વેદના, પણ વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. હમણાં સમયમાં 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ થઈ ગયા. મારે 68 વર્ષ મારા પૂરા થયા. મને હવે 40 વર્ષનો બનવું હોય, કોઈ બનાવી દેશો? તો નહીં થાય. તમને ખપે તો 2-5 લાખ રૂપિયા દઉં, મને 40 વર્ષનો બનાવી દો ને કોઈક મજા આવે. 40 વર્ષની જિંદગી મોજ હતી હો. વસ્તુ ખોવાય એની વેદના, વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. સોનાની લાહર મહી શાંતિના શ્વાસ જાય બધે, ગીરવે મુકાય એનું કાંઈ નહીં. સજ્જનો, હું તમને એક સત્ય ઘટના કહું છું. લગભગ આજથી 70 વર્ષ પહેલાંની સૌરાષ્ટ્રની અંદર વઢવાણ ગામ છે. આ વઢવાણ ગામમાં એક વડીલ અરે અરે 85-90 વર્ષની ઉંમરે એ મરવા પડ્યા. એનો જીવ ન જાય. એના દીકરાઓ, એના પોતરાઓ, એના પડપોતરાઓ બધા ખાટલાની ચારે બાજુ ઊભા. કેટલાય દિવસથી એનો જીવ ન જાય. એનો સૌથી નાનો દીકરો, 4 દીકરા હતા. સૌથી નાને દીકરે એના બાપને કાનમાં કીધું જોરથી કે તમારી છેલ્લી ઈચ્છા કાંઈ રહી જાય છે? તમારો જીવ કેમ ગતિ કરતો નથી? વાહ વાહ. કાંઈ ઈચ્છા રહી જાય રહી તમારી? તઈ ઓલા 90 વર્ષના વડીલ ત્રુટક બોલ્યા. એને સમજાણું કાંક, આમ બેભાન અવસ્થામાં ત્રુટક બોલ્યા કે જૈન મુનિ, સફેદ વસ્ત્રધારી જૈન સંત મહાપુરુષના જો અંત સમયે દર્શન થઈ જાય, અરે અરે, મારી આ છેલ્લી ઈચ્છા છે કે. ત્રુટક શબ્દોમાં આ બોલ્યા. હવે ઈ જમાનામાં આજુબાજુમાં કોઈ જૈન દેરાસર નહીં. ઉત્તેરા પંથના સાધુ આવેલા ને, સફેદ વસ્ત્રનું ઓલું પીછી રાખે ને, એક જ વસ્ત્ર પહેરે ને, માથે ટાલ, બધા હાથેથી આમ ઓલા બાલ ખેંચી લે. એવા કોઈ જૈન સાધુ મહારાજ સાહેબના જો છેલ્લે મને દર્શન થઈ જાય, છેલ્લી ઈચ્છા આ છે, એમ ત્રુટક શબ્દોમાં બોલ્યા. હવે આજુબાજુ ચોમાસાના દિવસો, કોઈ એ લોકો છે ને 12 મહિનાની અંદર 8 મહિના વિહાર જ કરતા રહે અને 4 મહિના ચતુર્માસ એક જગ્યાએ કરે ચોમાસામાં. એ જૈન મુનિવાળા એવા કોઈ સંતના મને દર્શન થઈ જાય, છેલ્લી ઈચ્છા આ છે. વઢવાણ ગામની આજુબાજુ કોઈ એવું દેરાસર નહીં કે કોઈ જૈન મુનિ આવે. હવે શું કરવું? એનો નાનો દીકરો બહુ ચતુર ને હોશિયાર, 4 દીકરામાં. બાજુના ગામમાં વાઘેલા ગામ છે. વઢવાણ ગામની બાજુમાં સૌરાષ્ટ્રમાં વાઘેલા ગામ. આ વાઘેલા ગામમાં એક બહુરૂપિયો આવે. બહુરૂપિયો એટલે ખબર પડે? રોજ નવા રૂપ લે. બહુરૂપિયો છે ને આમ ગરીબ હોય પણ નવા રૂપ લે. કદી કે તે ડૉક્ટર બનીને આવે ને આમ એ જમાનામાં કોઈ એને 5 પૈસા દે, 2 પૈસા દે, 10 પૈસા દે, હાજ પડે 2-5 રૂપિયા માંડ કમાઈ. રોજ નવા રૂપ લઈને દુકાને ફરે. અરે અરે, ઘરે ફરે. કદી ડૉક્ટરનું રૂપ લઈ આવે, કદી રેલવેનો ટીટી ગાર્ડ થઈને આવે, સફેદ વસ્ત્ર માથે ટોપો પહેરી આવે, જાણે રેલવેનો આવ્યો હોય. કંઈક વકીલ થઈને આવે, કોઈક વખત શેઠ બનીને આવે. રોજ જુદા રૂપ બહુરૂપિયો લઈ આવે. દુકાને ઘરે ફરે. કોઈ 2 પૈસા 5 પૈસા, આજથી 70 વર્ષ પહેલાં પૈસાનો આના ઉપર વ્યવહાર ચાલતો. આનું શું એ તો તમને ખબર નહીં હોય. 6 પૈસા એટલે આ મોટાઓને તો ખબર હોય પણ નરકડાઓને ખબર નહીં હોય. હવે જેની ઉંમર 30-40 વર્ષની હશે ને એને આ ખબર નહીં હોય.
60 વર્ષથી અહીંયા બધા 60 વર્ષથી ઉપરના જો આના ઉપર વ્યવહાર હાલતો બધોય. એ જમાનામાં હાજે 2 રૂપિયા 3 રૂપિયા એવા થાય, એમાંથી જેનો નિવૃત્ત ચલાવે આ બહુ રૂપિયો. આ નરકડો દીકરો વાઘેલા ગામમાં ગયો, અરે અરે ઓલે આ બહુ રૂપિયાને કહેર્યો, કાલે તને એક પાત્ર ભજવવાનું હોય. હું કહું એ પાત્ર અને તું કે એટલા રૂપિયા. રૂપિયા તું બોલ, જેટલા કહીશ એટલા દઈશ. તને ઘરે ઘરે દુકાને દુકાને ભટકવું નહીં પડે. રૂપિયા તું બોલ, પાત્ર હું કહીશ. ઓલ્યો કે 500 રૂપિયા દેશો. એ જમાનામાં 500 રૂપિયા એટલે 100 રૂપિયા, 1 રૂપિયો ગાડાના પૈડા જેવો મોટો. આ કે 501 રૂપિયો માથે દઈશ, પણ આવતીકાલે જૈન મહારાજ સાહેબ બનવાનું હોય તને, અને મારા પિતાનો જીવ નથી જતો. જૈન મહારાજ બનીને મારી ઘરે આવ, મારા બાપને તું દર્શન દે, એનો જીવ ગતિ કરી જાય. કે બહુ રૂપિયો બીજે દિવસે એને રાતે શું તૈયારી કરી હશે. અભણ બહુ રૂપિયો ઈ જે પૈસો 2 પૈસા 5 પૈસા માટે ભટકે, એ બહુ રૂપિયો રાતે તૈયારી કરી અને બીજે દિવસે વઢવાણ ગામની બજારમાંથી જઈ પસાર થયો ને, આમ દુકાનોમાંથી જઈને ઉતરીને આને શાસ્ત્ર બજારમાં વંદન કરે. જાણે કોઈ જૈન મહારાજ વિહાર કરવા નીકળ્યા હોય ને, માથે ટાલ, સફેદ વસ્ત્ર અને જુઓ તો ઓલું પીછી હોય હાથમાં, ઈ અસલ જને જૈન મહારાજ નીકળ્યા. એ કોઈ એમ ના કીધું કે આ બહુ રૂપિયો રોજ આવે રહીએ. અસલ બહુ રૂપિયાનું રૂપ ધરીને બજારમાંથી નીકળે એટલે દુકાનવાળા ઉતરીને એને વંદન કરે. વાહ વાહ. આ વડીલ 90 વર્ષના જે મૃત્યુની પથારી ઉપર પડ્યા હતા, એના ઘરે જાય છે. એને દર્શન દીધા, શ્વેત વસ્ત્રધારી મુનિમના દર્શન. અને દર્શન દીધા એટલું જ નહીં, એના કાનમાં ઓલો બહુ રૂપિયો નવકારના મંત્ર બોલ્યો. ઓમ નમો અરિતાણાય નમો, ઓમ નમો સિદ્ધાણાય નમો, ઓમ નમો હરિયાણામ નમો, ઓચાણામ નમો, એસો પંચ નમો મંગલમ. આવા મંત્રકાર નવકાર મંત્ર બોલ્યો. મંગલમ છેલ્લો મ બોલ્યો ને ઓલાનો જીવ ગતિ કરી ગયો. વાહ વાહ. પરલોકવાસી થઈ ગયા 90 વર્ષના વડીલ. ઓલા ઘરના બધાએ ખુશ થયા કે સહેજ આંખ ઉગાડીને જોયું ને મંત્રો સાંભળ્યા, જીવ ગતિ કરી ગયો. બધા ખુશ થઈ ગયા કે પિતાની હવે સદગતિ થઈ ગઈ, એની છેલ્લી ઈચ્છા પૂરી થઈ. નરકડો દીકરો 500 રૂપિયા કાઢીને બહુ રૂપિયાને દેવા જાય છે. લે, તે મારું મોટું કામ કર્યું, મારા પિતાની આંખ મીચાઈ ગઈ. લે આ 501 રૂપિયો. બહુ રૂપિયો કહે છે હવે મને 500 રૂપિયા ન ખપે, અને આ મહારાજ સાહેબનો જે ડ્રેસ ધારણ કર્યો છે હવે નહીં ઉતરે. વાહ વાહ. તારા પિતાની આંખ મીચાઈ ગઈ, પણ મારી આંખ ખોલી ગઈ છે. આજથી હું સાધુ જીવન જીવીશ. હવે બહુ રૂપિયાનું રૂપ છોડી દઈ, ઘર રૂપિયો 5 પૈસા ને 10 પૈસા નહીં માગું. હું સાધુ જીવન જીવીશ અને મારો મનુષ્ય જન્મનો ફેરો સાર્થક કરીશ. આ ડ્રેસ હવે નહીં ઉતરે. કે તો આજે એને ખાલી આ એક પાત્ર ભજવ્યું, અને એ પાત્ર એને બાણ લાગી ગયું, અને એને મનુષ્ય જન્મનો ફેરો સાર્થક કરી લીધો. માટે મનુષ્ય જન્મ મળ્યા તો ક્યાં ભલ્યા, ન જાણ્યા મુક્તિના ભેદ. માણેક મોટ્યા તો ક્યાં ભયા, જેના અંતરના પડી ગયા છેદ. મળ્યો તને મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને, તમે ભજ્યા નહીં ભગવાન હેત ધરીને. અંતે ખાસો જમના માર પેટ ભરીને, જેથી રામ નામ સંભાળ.
સજ્જનો, હું તમને એક બીજી સત્ય ઘટના કહું છું. આજથી 80 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ, અરે અરે ઉત્તર પ્રદેશનો ઇટાવા જિલ્લો, અને આ ઇટાવા જિલ્લાના કલેક્ટર સાહેબ, એનું નામ હતું રીપરૂ સાહેબ. આ કલેક્ટર રીપરૂ સાહેબ એક દિવસ સાંજે થાક્યા પાક્યા હતા. પોતાના પલંગ ઉપર સૂતા હતા. એનો નાઈ કલેક્ટર સાહેબની પગ ચંપી કરતો હતો. નાઈ એટલે સમજે પડે? વાળંદ વાળંદ, ગાંજો. આ કલેક્ટર સાહેબના પગ દબાવતો હતો. રીપરૂ કલેક્ટર સાહેબ કહે છે, અલ્યા મનહર, આજે હું કામકાજથી બહુ થાકી ગયો છું, મને એક સરસ મજાની વાર્તા સંભળાવને, મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. આજ મારું માઇન્ડ બોર થઈ ગયું છે. અરે અરે એક સુંદર મજાની એક વાર્તા સંભળાવ. મનહર નાઈ કહે છે, સાહેબ હું વાર્તા સંભળાવું, પણ એક શરતે. તમે વાર્તા બરાબર ધ્યાનથી સાંભળો તો, અને હોંકારો બરાબર દો તો. આ મનુ બાપા જેવો હોંકારો. અરે અરે તાળી ઉપાડો મનુ બાપા પાસે. તમે હોંકારો બરાબર દો તો હું વાર્તા સંભળાવું, વાહ વાહ અન્યથા હું વાર્તા કહું ને તમે સૂઈ જાઓ તો મારી વાણી ફેલ જાય. રીપરૂ સાહેબ કહે છે, મનહર તું વાર્તા માંડ, હું ધ્યાનથી સાંભળીશ અને હોકારો બરાબર દઈશ, સૂઈ નહીં જાઉં. મનહર નાઈએ વાર્તા કહેવાની શરૂ કરી. અરે પૂર્વકાળમાં એક સમ્રાટ થઈ ગયો. સમ્રાટ એટલે સમજે પડી ને? બાદશાહ, મુસ્લિમ બાદશાહ. મોટો રાજા હોય, રાજા મોટો. આ મુસ્લિમ બાદશાહ થઈ ગયો. એનો જ્યારે બપોરે સુવાનો સમય થાય એટલે એનો પલંગ સજાવવાનું કામ એક દાસીને સોંપ્યું હતું. અરે દાસી રોજ રાજા સાહેબનો પલંગ સજાવે. રાજા સાહેબ બપોરે 12 વાગે ભોજન કરી અને 1 વાગે સુવા આવે. વાહ વાહ એક દિવસ દાસીએ રાજા સાહેબનો પલંગ સજાયો. મખમલના ગાદલા પાથર્યા, રેશમના ઓછાડ પાથર્યા, ચારે બાજુ ગુલાબના ફૂલ બાંધ્યા, અત્તરનો છંટકાવ કર્યો, સ્પ્રે છાંટ્યો. સુંદર મજાનો સુગંધિત પલંગ તૈયાર થઈ ગયો. દાસીએ ઘડિયાળમાં જોયું, હજી તો 12 વાગ્યાએ. રાજા સાહેબ 1 વાગે સુવા આવે રહ્યા. હજી 1 કલાકની વાર હે. આ પલંગ ઉપર થોડીક વાર હું સૂઈ જાઉં, કેવી મજા આવેલી. વાહ વાહ રાજાના સજાવેલા પલંગ ઉપર દાસી સૂઈ ગઈ. કામકાજથી થાકેલી હતી. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. 1 વાગ્યો પણ દાસી જાગી નહીં. રાજાને આવવાનો સમય થયો. રાજા આવીને જુએ છે તો પોતાના પલંગ ઉપર દાસી સૂતીએ. વાહ વાહ રાજાનો ગુસ્સો 7મે આસમાન પહોંચી ગયો. મારા પલંગ ઉપર એક સૂક્ષ્મ દાસી. રાજાએ પોતાની બેગમને બોલાવી, રાણીને, જો તારું સ્થાન આ દાસીએ લીધું હોય, બોલ શું શિક્ષા કરું? તું કેય શિક્ષા કરું? દાસી જાગી ગઈ. રાજાના પગ પકડી લીધા. મહારાજ, મારી ભૂલ થઈ, વાહ વાહ મને ક્ષમા કરો. હવે આવી ભૂલ હું જિંદગીમાં કદીએ નહીં કરું. દાસી રાજાને કરઘરેરી. રાજા કહે છે, તે ભૂલ કરી છે તો ભૂલની સજા તારે ભોગવવી જ પડશે. વાહ વાહ
બેગમને પૂછે છે, બોલ શું સજા કરું, તું કેવી સજા કરું? બેગમ કે છે, મહારાજ એને 100 કોરડાનો માર મારો, 100 ચાબુકનો માર મારો. રાજા કહે છે કે પુરુષના હાથના 100 કોરડાનો માર આ દાસી નહીં જીરવી શકે, સ્ત્રીએ બિચારી મરી જશે. એમ કર, તું તારે હાથે જ હળવે હળવે 100 કોરડાનો માર માર. જીઓ જીઓ. બેગમે ચાબુક હાથમાં લીધો અને દાસીને 100 કોરડાનો માર મારવાનો શરૂ કર્યો. 1, 2, 3, 4, 10 કોરડાનો માર પડ્યો. દાસીને વેદના થાય, દાસી કિકિયારીયું પાડે, જોર જોરથી રડે, અરે અરે, બૂમ બરાડા પાડે. દાસી મનમાં વિચાર કરેલી કે આમ ને આમ જો 100 કોરડાનો માર પડશે તો હું મરી જઈશ, હું જીવી નહીં શકું. 10 કોરડાનો માર પડ્યો. દાસીએ પરમાત્માને પ્રાર્થના કરી, હે પ્રભુ, હે મારા નાથ, હે દયાના સાગર, હે કરુણા નિધિ કૃપાનાથ, આ 100 કોરડાનો માર મારાથી જીરવાતો નથી. અરે અરે, પ્રભુ મને બહુ વેદના થાય છે, કંઈક મારા ઉપર તું દયા કર. હું શું કરું તો મને આ પીડા ઓછી થાય, ચાબુકની પીડા મને ઓછી થાય એવી પ્રભુ તું મને પ્રેરણા કર મારા નાથ. અશ્રુભીની આંખે દાસીએ પરમાત્માને પ્રાર્થના કરી. દાસીની પ્રાર્થના પરમાત્માએ સાંભળી. અરે અરે, અને દાસીના હૃદયમાં પરમાત્માએ પ્રેરણા કરી, આ કોરડાનો માર મને નથી પડતો પણ મારા શરીરને પડેલો એવો ભાવ કર. શરીર અને આત્મા અલગ છે. આત્માને સુખે નથી કે દુખે નથી. હા, સુખ અને દુઃખ એ તો શરીરના ધર્મ છે. શરીરના ધર્મ શરીર ભોગવે છે. આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે, અખંડ છે, નિત્યાનંદ છે. તું આત્મભાવમાં આવી જા, તું બ્રહ્મભાવમાં આવી જા, તું દ્રષ્ટા બની જા. શરીર અને હું અલગ છીએ. આ કોરડાનો માર શરીરને પડે છે, તું એને જોવાવાળી બની જા, દ્રષ્ટા ભાવ જો બની જા. વાહ વાહ, બ્રહ્મ ભાવ કર, તારી પીડા ઓછી થઈ જશે. આવું પરમાત્માએ દાસીના હૃદયમાં પ્રેરણા કરી. દાસી બ્રહ્મભાવમાં આવી ગઈ, દ્રષ્ટા બની ગઈ. આ શરીરના કોરડાનો માર મને નથી પડતો, એ તો મારા શરીરને પડે છે. હું ને શરીર અલગ છીએ. આત્માને સુખે નથી કે દુખે નથી. સુખ દુઃખ એ તો મનના ધર્મ છે. જેવી આત્મા ભાવમાં આવી ગઈ, બ્રહ્મભાવમાં આવી ગઈ, દાસીની પીડા ઓછી થઈ ગઈ. પછી બાકીના 90 કોરડાનો માર પડ્યો. દાસી ખિલખિલાટ હસે, જોર જોરથી હસે. 100 કોરડાનો માર પૂરો થયો. રાજા પૂછે છે દાસીને કે 10 કોરડાનો માર પડ્યો ત્યાં સુધી તું બૂમ બરાડા પાડતી હતી, જોર જોરથી રડતી હતી, કિકિયારીઓ પાડતી હતી, એનું કારણ શું? મને બહુ જ પીડા થતી હતી એટલે હું રડતી હતી. અરે અરે, રાજા પૂછે છે તો પછી બાકીના 90 કોરડાનો માર પડ્યો પછી તો તું ખિલખિલાટ હસતી હતી, આ હસવાનું કારણ શું? દાસી કહે છે મહારાજ, મને બહુ પીડા થતી હતી, મેં પરમાત્માને યાદ કર્યા, પરમાત્માએ મને હૃદયમાં પ્રેરણા કરી. તું આત્મભાવમાં આવી જા, તું દ્રષ્ટા બની જા, જોવાવાળી બની જા. મેં આત્મભાવ કર્યો કે આ માર મને નથી પડતો, મારા શરીરને પડે છે. વાહ વાહ. જેવી હું આત્મભાવમાં આવી ગઈ, મને 90 કોરડાનો માર, મને પીડા ઓછી થઈ ગઈ. પછી રાજા પૂછે છે તો તું હસતી કેમ હતી? હું હસતી એટલા માટે હતી કે આ પલંગ ઉપર હું 1 કલાક સૂતી તો મને 100 કોરડાનો માર પડ્યો, પણ જે રાત દી આ પલંગ ઉપર સુવેરો એને ઉપરવાળો કેટલા કોરડાનો માર દેશે કે? અરે અરે,
વાહ 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 જીઓ જીઓ આ દાસીના એક જ વાક્યથી રાજાની આંખ ઉગડી ગયો. રાજાને જ્ઞાન થઈ ગયું. રાજાનું અંતર વલોવાઈ ગયું. રાજાને પરમાત્માની પ્રાપ્તિની તડપ જાગી. દાસીના પગ પકડી લીધા. મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કર. અને એ જ સમયે રાજાએ રાજપાટનો ત્યાગ કરી અરણ્યનો માર્ગ પકડી લીધો. વાહ. જંગલનો માર્ગ પકડી લીધો. જંગલમાં જઈ ભગવાનની ભક્તિ કરી અને પોતાના જીવનું કલ્યાણ કરી લીધું. વાહ આ કોણ કહેર્યું? કયો? ઓલે વાણંદ કલેક્ટર સાહેબને વાર્તા કહેર્યો. આ વાર્તા સાંભળીને કલેક્ટર સાહેબ બેઠા થઈ ગયા. પણ ઓલા નાઈને કહે છે બસ પગ ચંપી કરવાનું, હવે રહેવા દે. હા કલેક્ટર સાહેબ ત્યાંથી ઊભા થઈ આંગણામાં શેતરંજી પાથરી આખી રાત ત્યાં સૂતા, ભગવાનની ભક્તિ કરી અને બીજે દિવસે કલેક્ટર પદેથી રાજીનામું લખી દઈ અને પોતાનું શેષ જીવન ભગવાનની ભક્તિ અર્થે ગાળ્યું. વાહ વાહ આ એક સત્ય ઘટના છે, કોઈ કાલ્પિત દ્રષ્ટાંત નથી. એક વાર્તા સાંભળી અને પોતાનું જીવનને ભગવાનની ભક્તિમાં ગાળી ઇતિહાસના પાના ઉપર એ નામ અમર કરી ગયા. વાહ વાહ થોડાક વર્ષો પહેલાં લગભગ 2014ની સાલમાં અમારો ગોવામાં સત્સંગ હતો. એક 35 વર્ષનો યુવક સત્સંગ પૂરો થયો હા એટલે મને વંદન કરવા આવ્યો. મને કે મહારાજ આશીર્વાદ આપો. મેં કીધું બેટા શેના આશીર્વાદ લેવા છે? મહારાજ માનવ બનવાના આશીર્વાદ આપો. વાહ વાહ મેં કીધું માનવ તો તું છે. ના ના મહારાજ હું દાનવ છું. દાનવ એટલે સમજે પડી ને, રાક્ષસ. મહારાજ હું તો દાનવ છું. મેં કીધું તારામાં કયા કયા અવગુણો છે? મહારાજ શું કહું આપને? હું ચોરી કરું, લૂંટફાટ કરું, ગાળાગાળી કરું, મારામારી કરું, ખૂન ખરાબા કરું, દારૂ પીવું, વ્યભિચાર કરું, જુગાર રમું. મહારાજ દુનિયામાં જેટલી ખરાબી છે એટલી બધી મારા એકમાં છે. વાહ વાહ મહારાજ હવે તમે મને આશીર્વાદ આપો, હું દાનવમાંથી માનવ બની શકું અને મારા દુર્ગુણોનો નાશ થાય, મારા જીવનમાં સદગુણોનો વિકાસ થાય, એવા તમે મને આશીર્વાદ આપો. મેં પૂછ્યું બેટા આવી પ્રેરણા તને એકદમ ક્યાંથી જાગી? શું તે મારો આ 2.5 કલાકનો સત્સંગ સાંભળ્યો એટલે? હા મહારાજ, આજ સવારમાં બની ગયેલી અમારા ઘરની એક ઘટના અને અત્યારે 2.5 કલાક સાંભળેલો તમારો સત્સંગ, ઈ બેનો સન્મય કરતા હા વાહ વાહ મને દાનવમાંથી માનવ બનવાની પ્રેરણા જાગી. મહારાજ તમારા સત્સંગના એક એક શબ્દથી મને જે સુખ અને શાંતિનો અહેસાસ થયો, વાહ વાહ એ મને આ જગતની દુવિધાઓમાં થયો નહીં. મેં મારી જાતને હણી નાખી. મને સુખ અને શાંતિ ક્યાંય પ્રાપ્ત થયા નહીં. મહારાજ જે આપનો સત્સંગનો એક એક શબ્દ મને સુખ અને શાંતિનો અહેસાસ કરાયો. મેં પૂછ્યું કે તમે એમ કહેતા હતા કે સવારમાં બની ગયેલી ઘટના એ કઈ ઘટના? મહારાજ આજ સવારમાં અમારા ઘરનો નોકર અમારા ઘરની સફાઈ કરતો હતો. માળિયા ઉપર એક જૂની પુરાણી બેગ પડી હતી. અરે અરે નોકરે બેગ નીચે ઉતારી. એ બેગ ખોલીને હું અંદર જોવા લાગ્યો. માં એક મારો ફોટો નીકળ્યો. 5 વર્ષની ઉંમરનો મારો ફોટો, અને મારો ફોટો બિલકુલ સાધુના વેશમાં, ભગવી પાઘડી,
ભગવો ખેસ, ભગવી ધોતી, ભગવો જબ્બો, હાથમાં બેરખો, ગળામાં માળા, અરે અરે આવો સાધુ વેશનો ફોટો લઈને હું મારી મમ્મી પાસે ગયો. મમ્મી, આ હું છું. હા બેટા, એ તારો ફોટો છે. પણ મમ્મી, મારો ફોટો સાધુ વેશમાં કેમ? બેટા, તું જ્યારે નાનો હતો 5 વર્ષનો, ત્યારે બજારમાંથી ભગવા વસ્ત્રો ખરીદી લઈ. મેં સાધુ વેશમાં ફોટો એટલા માટે પડાયો હતો, મને કોડ હતા તને સાધુ બનાવવાના. મને એમ કે મારો દીકરો મોટો થશે ત્યારે હું એને સાધુ બનાવીશ, અરે અરે એને સંત બનાવીશ, જેથી જગતના જીવોનું કલ્યાણ કરે. બેટા, ગુરુદેવ રામબાપુ કહેતા, જગતનું કલ્યાણ કરવા સંતનો અવતાર છે. શુભ દાન દેવા જ્ઞાનનું મૂળ માત્ર હરિ હરિ અજ્ઞાનનું સ્વધર્મનું સૌને જાણ કરવા સંતનો અવતાર અવતાર છે. સ્વ એટલે પોતાનું. પોતાનો ધર્મ શું છે એ મહાપુરુષો આપણને સમજાવે છે. પાપે પીડાતા પ્રાણીઓના પાપને પરિવારવા સંતનો અવતાર છે. આપણા જેવા પામર જીવાત્માઓ પાપથી પીડાતા હોય તો પાપને ભંડારી દઈને પુણ્યના રસ્તે ચડાવે. એક વખત તુકારામ મહારાજ યાત્રા કરવા ગયા હતા. નામદેવજી મહારાજ યાત્રા કરવા ગયા હતા અને બપોરના સમયે ટેન્ટ બાંધીને ભોજન બનાવતા હતા અને રોટલી ઉતારીને જેવી નીચે મૂકી અરે અરે એટલે કૂતરું આવીને રોટલી લઈ ગયું. તે આ નામદેવજી મહારાજ વારૂટી લઈને પાછળ દોડ્યા. પ્રભુ ઊભા રહો, રોટલી કોરી છે, ચોપડી નથી, તમને કોરી ન ખવડાવાય, ઊભા રહો, તમને ચોપડી દઉં. કૂતરામાં એને ભગવાન દેખાણા. વાહ વાહ. એટલે જ્યાં દેખો ત્યાં તું કો તું. તો છે બ્રહ્મમય જોતા બધા જીવજંતને, ધન્ય આવા સંતને ભગવંતનો અવતાર છે. વાહ વાહ. સાધુ સંતો એ તો ભગવાનનું સ્વરૂપ છે. સંત સ્વરૂપ હૈ બ્રહ્મ કો, વામે નહીં સંદેહ. કહે પ્રીતમ ઉપદેશ કો ધર્યો મનુષ્ય દે. સેવા પૂજા સંતની જે કરશે નર નાર. કહે પ્રીતમ આનંદમાં ઉતરશે ભવપાર. જાત ન જોવી કદી સંતની, સંત તો નિરંજન દેવ. કહે પ્રીતમ પ્રેમે કરીને કીજે વાંકી સેવ. વાહ વાહ. સંત વાસી તો વૈકુંઠ કે, ઉતર્યા. ઉતરે અવની મોજાર. મોજાર. કહે પ્રીતમ પાવન કિયા પાપ રૂપ સંસાર. સંત સમો સંસારમાં નહીં કોઈ પરમ દયાળ. દયાળ. કહે પ્રીતમ એક પલક में नजरे करे निहाल. संत स्वरूप है ब्रह्म को, नहीं परम दयाल. કહે હરિ કે બાલ લાડીલે નિર્મળ વચન રસાળ. કે સંત તો પ્રગટ પરમાત્મા પૂર્ણ પરમાનંદ. અહીંયા અગમ જાણે અહીં મતીને મંદ. સંત લક્ષણ કોણ કહી શકે, શેષ ન પામે પાર. વાહ વાહ. કહે પ્રીતમ કૈસે કરું વાણી રહિત વિચાર. શાસ્ત્રોમાં સંતોનો મહિમા અપરંપાર વર્ણવ્યો છે. સંત તો અમરપદ ભોગવે, વળી રાજકુંવરનું રાજ. કહે પ્રીતમ દુર્બળ ડરે સુણી ગજરાજ અવાજ. આ હું છું. હા બેટા, એ તારો ફોટો છે, પણ મારો ફોટો સાધુ વેશમાં કેમ? બેટા, મને કોડ હતા તને સાધુ બનાવવાના. હું મને એમ કે સાધુ બનાવું તો જગતના જીવોનું કલ્યાણ કરે. બેટા, હું તને સાધુ સંત ન બનાવી શકી, પણ સાચા અર્થમાં હું તને માનવ પણ ન બનાવી શકી. તું તો સાવ દાનવ નીકળ્યો, દાનવ. અરે અરે. આટલું કહેતાની સાથે મમ્મી ચોધાર આંસુએ રડવા લાગી. મમ્મીનું હૈયા ફાટ રુદન મારાથી સહન ન થયું અને એ જ પળે મને બદલાવ આવ્યો અને મેં દ્રઢ સંકલ્પ કર્યો. મારું હૃદય પરિવર્તન થયું અને મેં સંકલ્પ કર્યો કે હવે મારે દાનવમાંથી માનવ બનવું છે. મહારાજ,
સવારમાં કરેલો સંકલ્પ ને અત્યારે 2.5 કલાક સાંભળેલો તમારા સત્સંગે મને બળ આપ્યું. વાહ વાહ માટે મહારાજ તમે આશીર્વાદ આપો, હું દાનવમાંથી માનવ બનું, મારા દુર્ગુણોનો નાશ થાય, મારા જીવનમાં સદગુણોનો વિકાસ થાય, અને ઘરે જઈને હું મારી મમ્મીને કહી શકું, મમ્મી તું મને સાધુ સંત ભલે ન બનાવી શકી, પણ હવે હું માણસ બની ગયો છું. તો મનુષ્યના જીવનમાં આવું ક્યારેક પરિવર્તન આવી જાય. વાહ વાહ અને પરિવર્તન આવે છે મનુષ્યનું સત્સંગથી. સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય, સૂત દારા અરુ લક્ષ્મી વો તો પાપી ગર્ભી હોય. સંત મહાપુરુષોનું સમાગમ, હરિની કથાના ગુણગાનના ચરિત્રો એ દુર્લભ છે. સૂત એટલે દીકરા, દારા એટલે પત્ની, અને લક્ષ્મી એટલે પૈસો. એ તો પાપીઓના ઘરે જોવા મળે. પણ સત્સંગના મેળાવડાઓ આવા કોઈ સજ્જન વ્યક્તિને દ્વાર જ થાય. વાહ વાહ અરે ગાફિલ ન સમજા થા, મિલા થા તન રતન તુझको, મિલાયા તુને ખાખ મેં, એ સજન ક્યાં કહું તુझको. આ શરીરની તું કિંમત સમજી શક્યો નહીં. મિલા થા તન, રત્ન સમાના શરીર તને મળ્યું તું, મિલાયા તુને ખાખ મેં. અગ્નિ ભેગું રાગ કરી નાખ્યું, માટી ભેગું માટી કરી નાખ્યું, પણ એની તું કિંમત ન સમજી શક્યો. अपनी वजूदी और मस्ती में इतना मत भूल मस्ताना, करना था वो किया नहीं, उल्टी लगी लगन तुझको. કરવાનું હતું એ રહી ગયું, ભક્તિ કરવાની હતી એ રહી ગઈ, उल्टी लगी लगन तुझको. शाही और गदाही क्या कफन किस्मत में आखिर, अरे अरे मिले या न मिले कफन और वतन तुझको क्या खबर. अंत समये આ દેહને કફન કે વતન મળશે કે કેમ ખબર નથી. આ કોરોના વખતે હજારો માણસો મૃત્યુ પામ્યા, એને કફને ન મળ્યું ને વતને ન મળ્યું, હોસ્પિટલમાં જ વિધિ કરી દેવાઈ. मिले या न मिले कफन और वतन तुझको क्या खबर. सजनों, ये अनमोल रत्न जीवन व्यर्थ गवा न देना. ये अनमोल रत्न मानव जीवन व्यर्थ गवा न देना. संसार की उलझन में जीवन को खपा न देना. वाह वाह. बचपन खेल में खेला गया, यौवन विषयों में, अब अनर्थ कर धन मेड़ी और पड़ गए पापों में. अब अपने हाथों से निज को न मिटा देना. ये अनमोल रत्न जीवन व्यर्थ गवा न देना. संसार की उलझन में जीवन को खपा न देना. પછી गए राम, रावण, सिकंदर, नेपोलियन, हिटलर सब चले गए, यहाँ कोई नहीं रहता. धनवान और परिजन कोई साथ नहीं आता. वाह वाह. फिर करके बुराई क्यों अपना ही बुरा करना. आ राग द्वेष करना अपना काम नहीं, राग द्वेष करना अपना काम नहीं. आत्मा को ज्ञान पाना जीवन का लक्ष्य ही. यहाँ कोई मित्र नहीं है अपना, कोई शत्रु नहीं है अपना. फिर करके बुराई क्यों अपना ही बुरा करना. प्रभु का स्मरण करके जीवन को सफल करना. प्रभु का स्मरण करके जीवन को सफल करना. ये अनमोल रत्न जीवन व्यर्थ गवा न देना. अरे अरे संसार की उलझन में जीवन को खपा न देना. सजनों, હું તમને એક દાખલો દઉં, દ્રષ્ટાંત દઉં. એક ગામની અંદર એક ભાઈ રહેતો હતો. આ ભાઈ કને 4 પ્રકારની મિલકત હતી. હવે યાદ રાખજો, પછી પૂછીશો, જેને પૂછ્યું એને જ કહેવાનું પાછું. પહેલા પ્રકારની મિલકત એ હતી કે આ ભાઈ કને 1 કરોડ રૂપિયા બેંક બેલેન્સ હતું. યાદ રહી ગયું? તો આગળ કહું બીજું. 1 કરોડ રૂપિયા બેંક બેલેન્સ પહેલા પ્રકારની મિલકત યાદ રાખજો. બીજા પ્રકારની મિલકત એ હતી કે આ ભાઈને ફરવા માટે BWD કે કઈ ગાડી કઈ આવે રહી ઓલી 50 લાખની
BMW ગાડી હતી ફરવા માટેની, 50 લાખની કિંમતની ગાડી હતી. બીજા પ્રકારની આ મિલકત. ત્રીજા પ્રકારની મિલકત એ હતી કે 5 માળનું આલીશાન 5 કરોડનો બંગલો હતો એને રહેવા માટેનો. 3 ચોથા પ્રકારની મિલકત એ હતી કે 100 એકરની વાડી હતી, અઢળક ઉપજ દે એવી 100 એકરની, 5 કરોડના દાડમ થાય એવી એની વાડી હતી. આ 4 પ્રકારની ભાઈ કને મિલકત હતી. હા. પણ આ ભાઈને શરીરમાં 4 પ્રકારના રોગ થયા હતા. હવે યાદ રાખજો, પહેલા પ્રકારનો રોગ એ હતો કે આ ભાઈ કાનેથી બેરો હતો અને મોઢેથી બોબડો હતો, સાંભળીએ નહોતો શકતો અને બોલીએ નહોતો શકતો. અરે એક બીજા પ્રકારનો રોગ એ હતો કે આ ભાઈ આંખેથી આંધળો હતો, જોઈ નહોતો શકતો. 2 ત્રીજા પ્રકારનો રોગ એ હતો કે આ ભાઈને હાથે ને પગે અપંગ હતો, હાથે લૂલા હતા ને પગે લૂલા, હાલીએ નહોતો શકતો ને હાથેથી કાંઈ કરી નહોતો શકતો, અપંગ હતો. અને ચોથા પ્રકારનો રોગ એ હતો કે આ ભાઈને આખા શરીર ઉપર કોઢ થયા હતા. હવે કાંઈ બાકી રહ્યું? બીમારીમાં કાંઈ બાકી રહ્યું? બધી એ પૂરી બીમારી હતી. ભાઈએ ઘણી કારી કરાવી, ઘણી દવાઓ કરાવી, પણ કોઈ કારી કામ લાગી નહીં. ઘણા વૈદ્યો બોલાયા, હકીમ ડોક્ટરો બોલાયા, સંપત્તિ ઘણી હતી, પણ ભાઈને કોઈ કારી દવા કામ લાગી નહીં. વાહ. એક વખત આ ભાઈનો આંગણામાં ખાટલો હતો અને કોઈ બ્રહ્મની સંત મહાપુરુષ, પરમ પદને પામેલા, પ્રભુ સાથે જેની ઓળખાણ હોય એવા સંત મહાપુરુષ ત્યાંથી પસાર થયા. આ ભાઈની આવી દયાહીન હાલત જોઈ અને સંતનું હૃદય દ્રવી ઉઠ્યું. વાહ. સંત મહાપુરુષે આ ભાઈને દવા શરૂ કરી. થોડીક આયુર્વેદિક દવાઓ દીધી, ફાંકી દીધી, પરમાત્માને પ્રાર્થના કરી અને થોડુંક પોતાનું પુણ્ય, સંત મહાપુરુષો પાસે પુણ્યનો પુંજ હોય, એમાંથી પોતાનું થોડુંક પુણ્ય ભાઈને અર્પણ કર્યું. પ્રભુ, અને પહેલા પ્રકારનો રોગ મટાડી દો. પહેલા પ્રકારનો રોગ મટી ગયો. ડાયા બાપા કયો રોગ હતો પહેલા પ્રકારનો? ભૂલી ગયો. હે હા, તમે પાસ થઈ ગયા. લો, તાલીઓ પાડવાના માટે. પહેલા પ્રકારનો રોગ કાનેથી બેરો હતો ને મોઢેથી બોબડો હતો. ભાઈ બોલતોય થઈ ગયો ને સાંભળતોય થઈ ગયો. એટલે આ ભાઈએ સંત મહાત્માને પહેલા પ્રકારની મિલકત કઈ હતી? કહો. હા, 1 કરોડ રૂપિયા મહાત્માને ભેટમાં આપી દીધા. રોગ મટી ગયો એટલે પહેલા પ્રકારની રોગ મટી ગયો અને પહેલા પ્રકારની મિલકત આપી દીધી. મહાત્માએ ફરીથી આ ભાઈને બીજા પ્રકારની દવાની પ્રક્રિયા શરૂ કરી, પરમાત્માને પ્રાર્થના કરી, પોતાનું પ્રભુ સાથે ઓળખાણ હતી એની. સંત આ હરજીવન બાપુ થઈ ગયા ને, રામદાસ બાપુના ગુરુ, એ મરેલા માણસોને બેઠા કરે. એક છોકરાને જીવતો કર્યો તો, મૃત્યુ પામેલા હતા, આજે એ જીવે રહ્યા. એને આજે 70 વર્ષ થયા. એ ભાઈને 5 વર્ષના હતા ને મૃત્યુ પામ્યા હતા. પાણીની ટાંકીમાં પડી ગયા. પાણીમાં ટાંકીમાં પડીને મૃત્યુ પામ્યા. ને સંત હરજીવન બાપુ ને સંતો ગયા હતા અને પરમાત્માને પ્રાર્થના કરી તે જીવતા થઈ ગયા હતા. ભાઈ એ બુટાલ કંપામાં આજે છે. હવે આવા મહાપુરુષો થઈ ગયા આપણા સત્પંથ સંપ્રદાયમાં. તો આપણે સંત મહાત્માએ બીજા પ્રકારની દવા શરૂ કરી. બીજા પ્રકારનો રોગ શું હતો? કોવેલા. હા, આંખે અંધો હતો. એ આ ભાઈ દેખતો થઈ ગયો. એટલે ઓલા ભાઈએ બીજા પ્રકારની મિલકત શું હતી? BMW ગાડી. અસલ યાદ રહી ગયું તમને. આ ગાડી મહાત્માને ભેટ આપી દીધી. મહાત્માએ ત્રીજા પ્રકારના રોગની પ્રક્રિયા શરૂ કરી. ત્રીજા પ્રકારનો રોગ પણ મટી ગયો.
ત્રીજા પ્રકારનો રોગ શું હતો? હા, હાથ પગ હાથે હાજા થઈ ગયા ને પગે હાજા થઈ ગયા. તો ભાઈ કને ત્રીજા પ્રકારની મિલકત શું હતી? 5 કરોડ રૂપિયાનો બંગલો મહાત્માને ભેટમાં આપી દીધો. મહાત્માએ ચોથા પ્રકારનો રોગ મટાડી દીધો. ચોથા પ્રકારનો રોગ શું હતો? શરીરમાં કોઢ થયા હતા. ભાઈ હાજે હાજો થઈ ગયો. ભાઈએ હવે મિલકત શું હતી? 100 એકરની વાડી આ મહાત્માને આપી દીધી. હવે આ ભાઈ કને શું રહ્યું કહો? એક પોતાનું શરીર. આ શરીર હાજું કરવા માટે ભાઈએ પોતાની બધી મિલકત આપી દીધી. તો ભગવાને આપણને આવું રૂડું રૂપાળું શરીર દીધું. કઈ ખામી રાખીએ નથી. ભગવાન કને આપણે જશું તો એ ભગવાન પૂછશે કે તમને શું ઓછું હતું તે તમે મારી ભક્તિ ના કરી? તો એનો જવાબ આપણી કને છે? કોઈ હાથ ઓછો હતો કે પગ ઓછો હતો કે આંખ કે ભગવાને પૂરેપૂરું શરીર આપણને સાજું તાજું દીધું હોય તો ભગવાનની ભક્તિ કરવા માટે. જે ઘરમાં ભક્તિ જ્ઞાન તે ઘર આવે છે ભગવાન. જ્યાં સંતો તણ છે સન્માન તે ઘર આવે છે ભગવાન. રાજા જનક, હું તમને સ્વપ્નની વાત કરું. અરે અરે, પતિ ને પત્ની બે રાત્રે સૂતા હતા. રાતના 2 વાગ્યા એટલે એના પતિને એક વિચિત્ર પ્રકારનું સપનું આવ્યું. સ્વપ્નમાં એવું આવ્યું કે એ ભાઈથી ચોરી થઈ ગઈ. અને ચોરી થઈ ગઈ એટલે પોલીસ એને પકડી ગઈ. પકડીને એને કોર્ટમાં કેસ ચાલ્યો. વાહ વાહ. એટલે 20 વર્ષ એને જેલની સજા થઈ. હવે આ ભાઈ 20 વર્ષ જેલની સજા ભોગવે રહ્યો. આ સપનું એ હો ને. સજા ભોગવે રહ્યો. થોડાક દિવસ થયા એટલે જેલર એને ખાવાનું દેવા આવ્યો. તે આ ભાઈ જેલમાંથી ભાગ્યો એટલે આગળ વળી બીજા પોલીસે દરવાજે આગળ પકડી લીધો. આ બીજો ગુનો કર્યો એટલે એને બીજી સજા થઈ કે રોજ એને 100 કોડાનો મારો, ચાબુક મારો, 100 ચાબુક કે. આ ભાઈ બીજી પીડા ભોગવે રહ્યો. અરે અરે, ઓલો જેલર એને રોજ 100 કોડાનો મારે એટલે પીઠ પાછળ ચાંદા પડ્યા, ચાંભા પડ્યા, લોહી નીકળે, માંસના લોચા દેખાય. 10 વર્ષ આ ભાઈએ સજા ભોગવી. દુખી થઈ ગયો. એક દિવસ આ ભાઈને વિચાર આવ્યો, હવે તમારી પીઠ માર ખમે એમ નથી. આખી ચામડી ઉખડી ગઈ. રોજના 100 કોડાનો માર પડે રહ્યો. લોહી લુહાણ થઈ ગઈ. હવે હું 100 કોડાનો માર નહીં જીરવી શકું. હવે હું મરી જઈશ એવો વિચાર આવ્યો આ ભાઈને. અને એવો જેલર આવીને 100 કોડાનો માર દેવાનો શરૂ કર્યો. તદી આ ભાઈથી સહન ન થયું. એને રાડ પાડી એકદમ. વોય મારે જોરથી રાડ પાડીને ભાઈ જાગી ગયો. વાહ વાહ. આ શું હતું? સપનું હતું. રાડ પાડીને ભાઈ જાગી ગયો. એની બાજુમાં પત્નીએ જાગી ગઈ હોતી હતી ને. આ 2 વાગ્યા આવીને તમે રાડું શેન્યું કરો રહ્યા? એટલે આ ભાઈ આખી સપનાની વાત કર્યો કે 20 વર્ષ જેલની સજા થઈ હતી. 10 વર્ષ મેં જેલની સજા ભોગવી. 10 વર બાકી હતા. આજ મને એમ થયું કે હવે 10 વર મારથી હવે આ સજા નહીં ભોગવાય. પીઠ પાછળ લોહી નીકળે, ચાંભા પડે, ચામડી ઉખડી ગઈ બધી. આજ મારાથી સહન ન થયું ને એટલે મારથી રાડ પડાઈ ગઈ. હું જાગી ગયો. આ સપનાની વાત કરી. હવે સાંભળજો. તઈ એની પત્ની શું કહેરી? તમે જાગી ગયા એટલે 10 વર હવે તમારા માફ થઈ ગયા. હવે કોરડાનો માર નહીં પડે કે? વાહ વાહ. હુતા હોત તો હજી તમને 10 વર કોરડાનો માર પડત જ. પણ તમે જાગી ગયા હો એટલે 10 વર માફ થઈ ગયા કે. એમ આ સંતો આપણને જગાડે રહ્યા. જાગી જાઓ, ભક્તિના માર્ગે ચાલવા લાગો. જાગો લોકો, મત સુવો, મત કરો નીંદ સે પ્યાર. જય સૌ સપના રૈન કો
વહીશું આ સંસાર. તો અંતમાં મારે હવે માતાઓને અને વડીલોને એમ કહેવું છે કે આવતીકાલે રવિવાર છે અને યુવા જાગૃતિ સત્સંગનો કાર્યક્રમ રાખેલો છે અહીંયા. એટલે તમે બધાએ તમારા દીકરાને વહુને ફોન કરીને કહેજો જે આવી શકે તે. કાલે રવિવારના દિવસે યુવા જાગૃતિ સત્સંગનું આયોજન કરેલું છે અમારા મહામંત્રી હર્ષુખભાઈએ. મેસેજ પણ બધે વોટ્સઅપ પર બધા ગ્રુપમાં મૂકી દીધો છે. પણ તમે પણ જે લોકો આવી શકે તમારા દીકરા બહુ યુવાન દીકરાઓ તો એને ફોન કરીને તમે બોલાવજો. એક દિવસ આ બધો સત્સંગનો એ પણ લાભ લે અને એનું જીવન ધન્ય બને. સદગુરુ દેવ કી